ભગવાન જે ક્રિયા કરે એને લીલા કહેવામાં આવે છે. માણસ જે ક્રિયા કરે એને ક્રિયા જ કહેવામાં આવે છે. માણસ જે કંઈ કરે એનું ચિંતન કરવાથી કંઈ બહુ સારું ન થાય, પણ ભગવાન જે ક્રિયાને લીલા કરે એનું ચિંતન કરે તો જીવના પાપ બળે અને પુણ્યમાં વધારો થાય. એ પુરુષોત્તમ નારાયણની જે મોટપ છે ને એનો જ મોટો મહિમા છે. કરતોમ અકર્તોમ અન્યથા કરતોમ. ભગવાન કરવા જેવું કરે, ન કરવા જેવું કરે, અને કરવા જેવું ન કરવા જેવું એના કરતા બીજું પણ હલાડ કાઢી શકે. એને સમર્થ કહેવામાં આવે, એને શાસ્ત્રમાં પ્રભુ કહેવામાં આવે કે કોઈ પણ ક્રિયાને માટે એ અસમર્થ નહીં. એનું નામ ભગવાન. પુરુષોત્તમ નારાયણ મનુષ્ય દેહ ધરીને આવ્યા, બહુ લીલાઓ કરી. ચાલુ કથામાં આપણે જોઈએ વન વિચરણ કરતા મહારાજ નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યા. નૈમિષારણ્ય ક્ષેત્ર એટલે ભારતનું એક મહત્વનું તીર્થ. જિંદગીમાં એકવાર નૈમિષારણ્ય ક્ષેત્રની યાત્રા કરવા જેવી ખરી. કળયુગની જ્યારે શરૂઆત થવાની હતી ત્યારે 88,000 ઋષિઓ ભગવાન વાસુદેવ નારાયણ પાસે ક્ષીર સાગરે ગયા. પ્રાર્થના કરી, પ્રભુ કળયુગ આવશે, અમને તમારું ભજન હખે નહીં કરવા દે, માટે અમને એવું તમે સ્થાન બતાવો કે જ્યાં કળયુગ અમને પરેશાન ન કરે અને સુખેથી તમારી આરાધના કરી શકીએ. ભગવાન કે એક કામ કરો, હું મારું સુદર્શન મૂકું છું, એ આગળ ચાલે, તમે પાછળ ચાલો. જ્યાં સુદર્શન સ્થિર થાય એ તમારે નૈમિષારણ્ય ક્ષેત્ર જાણે ત્યાં તમારે ધામા નાખો. ન્યા કળયુગ તમને પરેશાન નહીં કરે. પછી ભગવાને છોડેલું સુદર્શન આગળ અને પાછળ 88,000 ઋષિ. આજે અયોધ્યા અને હરિદ્વારની વચ્ચે સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં એ નૈમિષારણ્ય ક્ષેત્ર આવેલું છે. એ લૂંટારોનો એરિયા કહેવાય. આ 10-15 વર્ષથી શાંતિ થઈ, બાકી અઠવાડિયામાં એક બસ ત્યાં લૂંટાણી જ હોય. અમે 30 વર્ષ પહેલા ગયેલા, માર્ગમાં પોલીસ ચોકી આવીને રાતના 11, સાડા 11, 12 વાગ્યા હતા. પોલીસે અમને આગળ ન જવા દીધા. મહારાજ તમને આગળ જવા દઈએ તો અમારો રોટલો ટળે એમ છે. સવારના 5 વાગ્યા સુધી અમારે બસ લઈને પોલીસ ચોકી રહેવું પડ્યું. 5:30 પછી અમને છૂટા કર્યા. સીતાપુર ડિસ્ટ્રિક્ટના લૂંટારો ગુંડાઓના નામ ઠેઠ દિલ્હીના ચોપડા સુધી. કાંઈક મોટો કેસ હોય તો પહેલા ત્યાં તપાસણી થાય. અને ગુજરાતમાં આપણે ભૂતાલ, નડિયાદ અને વડતાલ વચ્ચે ભૂતાલ ગામ. યુપીમાં લૂંટ થઈ હોય તો પહેલા ભૂતાલમાં તપાસ કરે. બહુ મોટું નામ. એ જંગલની વચ્ચે સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં આ નૈમિષારણ્ય ક્ષેત્ર. અત્યારે તો યોગી આદિત્યનાથને લીધે હાવ સતયુગ જેવું થઈ ગયું છે. હવે પ્રશ્ન નથી રહ્યો. આ તો ભૂતકાળની મેં વાત કરી. એ નૈમિષારણ્ય ક્ષેત્રમાં સુદર્શન ત્યાં સ્થિર થયું
અને ફરતા ફરતા પૃથ્વીમાં કુંડ બની ગયો. એ કુંડને આજે ચક્ર કુંડ કહેવામાં આવે છે. એ કુંડમાં સ્નાન કરવાથી દુનિયામાં કોઈ એવું પાપ નથી કે જેનો નાશ ન થાય. બ્રહ્મ હત્યા જેવા મોટા મોટા 10 પ્રકારના પાપ એ કુંડમાં સ્નાન કરવાથી નાશ થાય. મને આવા તીર્થનો મહિમા બહુ. જે તીર્થમાં જાઓ એનો મહિમા બરાબર સમજો. બાકી પ્રવાસ ન બનાવો, વિચરણને યાત્રા બનાવો. આજે એ ચક્રકુંડમાં દિવસ ઉગે હજારોની સંખ્યામાં ભારતના ખૂણે ખૂણેથી આવેલા લોકો સ્નાન કરતા હોય છે. જ્યાં મનુ શત્રુપા રાણીએ તપશ્ચર્યા કરેલી છે. 40 વર્ષ પહેલા હું ગયો. જંગલ જેવું હતું. 45 વર્ષ જેવું થયું છે. ગુરુવારે હું ગયેલો. જંગલ જેવું હતું ને ઝાડવાની ડાળે પૂઠાનું બોર્ડ લટકાવેલું ને એમાં લખેલું અહીંયા મનુ શત્રુપાએ તપ કરેલું છે. અત્યારે ત્યાં જાઓ ભરસક સિટી બની ગઈ. હાલવાની જગ્યા ન મળે. મોટા મોટા મંદિરો થયા છે. મનુ શત્રુપાની મૂર્તિઓ પધરાવી, લાઇટના ડેકોરેશન ને પ્રદર્શનો એટલું બની ગયું. 2 કલાક સુધી જોયા કરો તમે ત્યાંથી પરવારો. એટલે ઘણીક વાર હું કહું છું કે જ્યાં સ્વામિનારાયણ ભગવાને પગ મૂક્યા હશે ને એ ભૂમિ કળયુગમાં ભવ્યાથી ભવ્ય મોટા તીર્થો થશે. તમે જોજો. મખોડા ઘાટ અયોધ્યા છપૈયાની વચ્ચે એક સમયે કાંઈ નહોતું. ત્યાં શિવાલયનું જૂનું ખંડેર જેવું ડેરું. આજે મોદીએ એટલો વિકાસ કર્યો. ભવિષ્યમાં એક મિની અયોધ્યા થઈ જશે. આ પુરુષોત્તમ નારાયણનો મહિમા છે. ભગવાનના જ્યાં પગલા પડે એ ભૂમિ કોઈ સામાન્ય ન કહેવાય. આ નૈમિષારણ્ય ક્ષેત્રમાં 88,000 ઋષિઓ પછી ત્યાં ધામા નાખ્યા. 1000 વર્ષનો યજ્ઞ કર્યો હતો. કુંડ પણ હજી છે. યજ્ઞ કુંડ બાજુમાં વડલો 5,500 વર્ષ જૂનો આજે પણ છે. તમે 3 જણા બધ ભરો તો બધમાં ન આવે. વડલાને જોઈએ તો આપણે વિચારે ચડી જઈએ એવો વડલો છે. શુકતાલ નામનું તીર્થ દિલ્હી ને હરિદ્વારની વચ્ચે મુઝફ્ફરનગર આવે ત્યાંથી અંદર 35 કિલોમીટર છે. જ્યાં સુખદેવજીએ પરીક્ષિત રાજાને કથા સંભળાવી એ વડલાની નીચે. પરીક્ષિત રાજા વૈયા ગયા, સુખદેવજી વૈયા ગયા. એ વડલો આજે 5,500 વર્ષ જૂનો જીવતો છે. અને એ વડલાએ કથા સાંભળી છે સુખદેવજીના મુખની. અને એ વડલો આજે જીવતો છે. એના પાંદડા હું વીણીને 100-150 જેટલા લાવ્યો છું. ત્યાં તો હજારોની સંખ્યામાં યાત્રિકો રોજ. હું પાંદડા વીણતો હતો ને તો બૈરાવ દોટો કોટી કાઢી મારી પાસે આવતા. ડાયાભાઈ વચ્ચે પડ્યા વડલો. 1 વીઘામાં 2 વીઘામાં પોળો છે વડલો. बहिराव के महाराज क्या पांद्रा लीज डाई भाई के इस पांद्रा घर में रखो तो शांति हो जाएगी घर में. डाई भाई को तो हिंदी ने गुजराती भेगू से ने बावा हिंदी बहु आवडे. हमने यात्रा बहु हसावता એટલે બધાય વીણવા માંડ્યા. પાંદરા વીણાઈ ગયા. શોખમાં હાવ સફાઈ થઈ ગઈ. અને હકીકતમાં એ વડલાને બધ ભરીનું 15 મિનિટ સુધી રેડ્યો હતો. સુખદેવજીના મુખથી જેણે કથા સાંભળી એ જ વડલો આજે જીવતો. એનું આપણને દર્શન એ કાંઈ નાની વાત ન કહેવાય.
શુકતાલમાં એ વડલો આજે મોજૂદ છે, એવો જ વડલો નૈમિષારણ્ય ક્ષેત્રમાં આજે મોજૂદ, કે જ્યાં બાજુમાં 88,000 ઋષિઓએ 1000 વર્ષ સુધી હોમ કરીને યજ્ઞ કરેલો. એ ભૂમિનું દૈવત કેટલું હશે સહજ તમે કલ્પના કરો. તીર્થનો તો મહિમા સમજાય તો મજા, બાકી તો હુખડી ભેળ બનાવીને ખાઈએ એ તો અહીંયા થઈ શકે છે. એમાંય ઉત્તર ભારતના તીર્થોની હું તમને વાત યાદ આવે ને આંખમાં આંસુ આવી જાય. મને ઘણી વાર ત્યાં જાવ ત્યારે એવો મોહ થાય, બિચારા આપણા નાના હરિભક્તો બહાર નીકળી ન કે આવું બધું દર્શન એ બિચારા હરિભક્તોને ક્યારે થશે, ત્યારે મને રડવું આવ્યું. જોકે મેં અહીંયા લોકોને 35-40 વર્ષમાં કેટલી વખત લક્ઝરીમાં લઈ જઈને યાત્રાઓ કરાવી છે. એ યાત્રાઓ છે ને જિંદગીની યાદગીરી બની જાય. ભગવાને ભારતને એટલું સદભાગ્ય આપ્યું, કેવા કેવા તીર્થો બનાવ્યા. એક તીર્થ જો ને એક ભૂલો, એવા તીર્થો છે. અને એ નૈમિષારણ્ય ક્ષેત્રમાં મનુ અને શત્રુપાએ તપ કરેલું. ભગવાને એને દર્શન દીધા, માગો માગો, તમારા તપથી હું પ્રસન્ન થયો છું. ત્યારે મનુ શત્રુપા ભગવાનનું રૂપ અને દર્શન કરી હાથ જોડીને બોલે, પ્રભુ ઈચ્છા તો કાંઈ નહોતી, પણ તમારું દર્શન થયું. હવે એટલો મોહ થાય છે કે હે ભગવાન, તમારે જેવો એક દીકરો આપો. ભગવાન અટ્ટહાસ્ય કરીને હસી પડ્યા. ભગવાન બોલે, દંપતિ આ વિશ્વના ગોળા ઉપર મારો જેવો તો હું એક જ છું. મારી બરોબર કોઈ નથી, મારાથી પર કોઈ નથી. અને એટલે શ્રુતિઓએ લખ્યું અક્ષરાત પરતઃ પર. આ વૈદિક શ્રુતિ છે. ભગવાન બોલે, જાઓ, આવતા સમયમાં, આવતા જન્મમાં હું તમારો દીકરો થઈશ. એ મનુને શત્રુપા બીજા જન્મમાં દશરથ અને કૌશલ્યા થયા અને ભગવાન રામ રૂપે ત્યાં જન્મ લીધો. એ મનુને શત્રુપાની તપોભૂમિનું દર્શન કરીને આપણી આંખો પલળી જાય. આપણે એક નિર્જળા 11 નથી કરી શકતા. આ લોકો 1000 વર્ષ દુનિયાના સુખ બધાએ હરામ કે ભગવાન ક્યારે રાજી થયા છે કલ્પના કરો. આવા ભક્તોને ફક્ત યાદ કરીએ તોય અંતરમાં ટાઢું થાય. 88,000 ઋષિ, એક એક ઋષિની તપસ્યા જવોને તમારા હૃદયને વલોવી નાખે. શ્યવન મુનિ તપસ્યા કરતા જેના શરીર ઉપર રાફડા થઈ ગયા, કેટલા 1000 વર્ષ તપમાં બેઠાની એને પોતાને ખબર નહોતી. લોમસ મુનિ, વિશ્વામિત્ર, વશિષ્ઠ, ગૌતમ, ભક્ત ચિંતામણીમાં બદ્રિકાશ્રમમાં ઋષિઓ આવેલી બધા ઋષિઓના નામ લખ્યા. એ સ્વામીએ એની સ્થિતિ જાણીને નામ લખ્યા. એ વાંચો તમારી આંખમાં આંસુ આવી જાય. કેવા ભાવથી નિષ્કુળાન સ્વામી આ નામ લખ્યા. એમાં અમુક અમુક નો તો એક એક લીટીમાં મહિમા કહી દીધો છે. ઋષિના નામ વાંચીને આંખમાં આંસુ આવ્યા વગર કેવા ઋષિઓ 1000 વર્ષ તપ કરી હાથ ગાળી નાખ્યા, જેને દેહની કોઈ પરવા ન કરી. અને આપણને દેહની પરવા સિવાય બીજું કઈ યાદ આવતું.
મહિમાની વાત સાંભળીએ તો હું ફેર પડે. ભગવાનને અર્થે આ ઋષિઓએ શરીરના હાવ ખોખા કરી નાખ્યા. વિશ્વામિત્રમાં કેટલી તાકાત! આખી અલગ સૃષ્ટિ, પ્રાઇવેટ કંપની નથી જેમ અંબાણીએ ઊભી કરી, એમ આખી સૃષ્ટિ વિશ્વામિત્રે અલગ ઊભી કરી. આખું અલગ જગત ઊભું કર્યું અને એમાં રહેલા જીવ પ્રાણી માત્રને કર્મના ફળ વિશ્વામિત્ર આપતા હતા. આ વાત ગળે ઉતરે છે. વિશ્વામિત્રે આખી અલગ સૃષ્ટિ ઊભી કરી. એ પુરુષ કેટલો મહાન છે કલ્પના. કીડી મકોડા તમામ જીવને કર્મ ફળ આપવા. એ જ વિશ્વામિત્ર ઉન્મત ગંગા મહાત્મ્યમાં લખ્યું કે આ સંપ્રદાયમાં સુરા ખાચર બનીને આવ્યા છે. સુરા ખાચર એ જ વિશ્વામિત્ર. સ્વામિનારાયણ ભગવાનની બાજુમાં હોતા હોય ને, ભગવાન ઢોલિયા ઉપર હોતા હોય, સુરા ખાચર નીચે હોતા હોય અને એનું પેટ જવો ને સુરા ખાચર એવું ભંભાર જેવું ને હોતા હોય. શ્વાસ લે ત્યારે પેટ ઊંચું થાય બેહી જાય, ઊંચું થાય બેહી જાય. મહારાજ ઢોલિયા ઉપર હોતા હોતા એટલા દાંત કાઢે, બરાબર નસકોરા બોલાવે, પેટ ઊંચું થાય બેહી જાય. મહારાજે ઢોલિયા ઉપર હોતા હોતા ડૂટી પર એવો અંગૂઠો દબાયો ને, સુરા ખાચર જાગી ગયા. આ પ્રસંગ જ્ઞાન સ્વામીએ ચેષ્ટાની અંદર લીધો છે, તમે જોજો. આવા ઋષિ મુનિઓ એને પુરુષોત્તમ નારાયણ જગતમાં હારે લાવ્યા. સુરા ખાચર વિશ્વામિત્રનો અવતાર, અલગ સૃષ્ટિ ઊભી કરી, જીવને કર્મ ફળ આપ્યા. કોઈ લાગે સુરા ખાચર આવા છે? પુરુષોત્તમ નારાયણ એવા ઋષિઓને બધાને લાવ્યા છે. નારદજી એટલે ભગવાનનું મન કહેવાય કે નારદજી આ પુરુષોત્તમ નારાયણની સેવામાં આવ્યા, જેને આપણે મુક્તાનંદ સ્વામી કહીએ છીએ. નારદજી જેમ કરતાલ મુક્તા રહીને એ જ કરતાલ મુક્તાનંદ સ્વામી રાખતા. મહારાજને કેટલા રાજી કર્યા, કેટલા રાજી, કેટલી એનામાં સામર્થ્ય આપણી અકલ એમાં પહોંચી ન શકે. એકના જીવન ચરિત્ર જોઈએ ને આપણી બુદ્ધિ બહારની વાત છે. સ્વામિનારાયણ ભગવાનની સાથે જે મુક્તો હતા, નિષ્કુળાનંદ સ્વામી કોણ તમે જાણો? જેના નામ ઉપરથી આ ખંડનું નામ અજનાબ ખંડ નામ ચેસ થયું અને ભરતખંડ નામ પડ્યું. પોતે આ નિષ્કુળાનંદ સ્વામી. નિષ્કુળાનંદ સ્વામીનું પદ તમે વાંચો, મને તો યાદ નથી રહ્યું, હું કહું મિત્ર આગળ અમને પૂર્વે પ્રગલ્યાએ વિઘન કર્યું હતું ને એમ કીર્તનમાં નિષ્કુળાનંદ સ્વામી પોતે લખે છે. આગળ અમને પ્રગલ્યાએ વિઘન કર્યું હતું, અમને જન્મ ધરાવ્યા, એવું નિષ્કુળાનંદ સ્વામી એના પદમાં લખે. અમે રે જડ ભરત જોગિયા, એ પદ વાંચો ખબર પડે. એક આપણે સાપરું નથી છૂટતું, વિચારતો કરો. અહીંયા ભલે 3 કરોડના બંગલામાં રહેતા હો, પણ 12 મહિના થાય એટલે વીડી ખોપાળા ગુગામેડી માંડવાનું છાપરું યાદ આવ્યા વગર ન રહે. 12 મહિને એકવાર નળિયા તૂટી ગયેલા ઘરે જાવ ત્યારે તમને હક થાય. જનની જન્મ ભૂમિસ્થ સ્વર્ગાદપી કરી હશી, સુભાષિત ભાંડાગારમાં લખ્યું. માતા પિતાને જન્મભૂમિ આ 3 સ્વર્ગ કરતા શ્રેષ્ઠ છે. ગૌ ભક્ત શંભુ મહારાજનું આ સૂત્ર પેટેન્ટ હતું. અને આ બધા મુક્તો પરોક્ષમાં જે થયા ને મુક્તો બધા પુરુષોત્તમ નારાયણની સેવામાં આ વખતે આવ્યા છે.
મુક્તાનંદ સ્વામી પોતે નારદજી છે. એક એકના જીવન ચરિત્ર જુઓ. આનંદાનંદ સ્વામી સંકાદિકનો અવતાર, જે 4 સંકાદિકના અવતારો 4 સંતને બેસાડી સ્વામિનારાયણ ભગવાને એની આરતી ઉતારી છે. જે સંકાદિક રૂપે એટલું એને બ્રહ્મચર્ય પાડ્યું, પૃથ્વીના ગોળા ઉપર એ વખતે એવો કોઈ બ્રહ્મચારી અને શાસ્ત્રના મતથી કહો એ સાધુ હતા, પણ શાસ્ત્રમાં એને 24 અવતારમાં એક અવતારમાં સંકાદિકની ગણતરી કરી છે. એ આનંદાનંદ સ્વામી આદિ 4 સંતને બિહારી સ્વામિનારાયણ ભગવાને એની આરતી ઉતારી, એના બ્રહ્મચર્યની કદર કરી છે. પુરુષોત્તમ નારાયણ પોતે આ જગતમાં આવી અને કેટલું કઠોર તપ કર્યું છે. નીલકંઠ વર્ણી આપણે હોઈએ તો ક્યારના મરી ગયા હોઈએ. આ તો ભગવાન હતા ને એનું પ્રારબ્ધ મજબૂત. કેટલા દિવસ ખાવા ન મળે તો રહ્યા છે. નીલકંઠ વર્ણીએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યા, ચક્રકુંડમાં સ્નાન કર્યું. જે કઈ યાત્રિકો મહાત્માઓને બ્રાહ્મણો હતા એને દર્શન દઈ એના જન્મ મરણના ખાતા માફ કરીને એનું મંગળ કર્યું છે. આમથું ભગવાનનું વિતરણ ભારતના તીર્થોમાં નહોતું. મુમુક્ષુઓ જેને માટે સાધના કરતા વર્ણ્ય જય દર્શન દઈને એને સાધનાનું ફળ આપ્યું છે. એ પવિત્ર નૈમિષારણ્યની ભૂમિ શું વાત! આજે સુખદેવજી અને વ્યાસ ભગવાનની ગાદી ત્યાં છે. સુર પુરાણીની ગાદી એ નૈમિષારણ્ય ક્ષેત્રમાં છે. સત્યનારાયણની કથા ત્યાં બનેલી છે. બાબુભાઈની વર્ષો પહેલા મારી હારે આવી ગયેલા ત્યાં યાદ આવે તો આંખો ભીની થઈ જાય. શું તમને આ તીર્થોની વાત! પણ એ તીર્થોમાં પાપીઓ જતા, એ તીર્થનો પોકાર એ સાંભળીને અયોધ્યામાં ધર્મકુળને, ભોળા ધર્મકુળને હોતો મૂકીને એવા તીર્થોના પોકારને સાંભળી તીર્થોને તીર્થત્વ દેવા માટે ભગવાન વન યાત્રામાં ગિરી કંદરાઓ, ગેબી ગુફાઓમાં જ્યાં મહાત્માઓ હાથ ગાળી રહ્યા હતા ભગવાન અર્થે, એના તપના ફળ રૂપે દર્શન દેવા ભગવાને આ વન વિતરણ શરૂ કર્યું છે. એ નૈમિષારણ્ય ક્ષેત્રની યાત્રા કરી વર્ણી મુમુક્ષોને દર્શન દાન દઈ ચક્રકુંડમાં સ્નાન કરી તીર્થને તીર્થત્વ આપ્યું. આજે નૈમિષારણ્ય ક્ષેત્રમાં લગભગ ઓછામાં ઓછા 10,000 આશ્રમો છે. એક આશ્રમની અંદર રહેવાની સુવિધાઓ, વ્યવસ્થા કાયમને માટે લગભગ પારાયણો ત્યાં ચાલતી જ હોય. એમાં બલરામ આશ્રમ બહુ ફેમસ અને બહુ મોટો, ફૂલ ફેસિલિટી વાળો. પહેલા તો સાપરા જેવો હતો 45 વર્ષ પહેલા. આજે તો બહુ વીઆઈપી આશ્રમો બની ગયા. ભારતના લાખો લોકો આજે એનો લાભ લે છે. તમે ઋષિકેશ બધા આવેલા બાબા કાલી કમલી નામ સાંભળ્યું છે? બાબા કાલી કમલી વાળા આત્મપ્રકાશ સ્વામી એને 100 વર્ષ પહેલા હરિદ્વારમાં ઋષિકેશમાં ગયા અને સાધના કરી એને ત્યાં ભગવાનનો સાક્ષાત્કાર થયો. ભગવાનના દર્શન થયા અને સાક્ષાત્કાર થયા પછી એમના શિષ્યોને ભલામણ કરી કે હિમાચલ પ્રદેશમાં, હિમાલયમાં હરિદ્વાર, ઋષિકેશ, ગુપ્ત કાશી, ગુપ્ત કર્યા, કેદાર, બદ્રીનાથ, ગંગોત્રી, યમોત્રી, રુદ્રપ્રયાગ, કર્ણપ્રયાગ, કપિલ પ્રયાગ, સોનપ્રયાગ, વિષ્ણુ પ્રયાગ, નંદ પ્રયાગ,
દેવપ્રયાગ એ ટુ ઝેડ તીર્થો હિમાલયમાં હોય ત્યાં પ્લોટ લઈ લઈને રોકાણ કરી લો. બને એટલી ધર્મશાળાઓ કરવા માંડો. ભવિષ્યમાં જ્યારે કળયુગનું જોર વધશે ત્યારે ભારતના લાખો લોકો શાંતિ લેવા અહીંયા આવશે. માટે અત્યારથી તમે આશ્રમોની વ્યવસ્થા કરવા માંડો. જ્યાં ત્યાં જગ્યા લઈ લઈને કોપડા લઈને રાખી. આજે 250-300 જેટલા બાલા બાબા કાલી કમલીના આશ્રમો હિમાલયમાં છે. એમાંય કુંભ મેળો થાય ને ત્યારે એ આશ્રમો ખીસો ખીસ ભરેલા હોય, લોકોને ઊભું રહેવાની જગ્યા નથી મળતી. હજી પણ તમે જોજો, આપણો આશ્રમ તો એક સામાન્ય નાનો એવો, પણ સુનિલ ભગતને લીધે આખા ઋષિકેશમાં મોટું નામ. દિવાળી પર જાઓ 3,000 માણસ આપણા આશ્રમમાં હોય. શોખમાં ઊભું ન અમાતું, ઉતારામાં તો ક્યાંથી એને પહોંચી શકાય. પણ છતાં આપણો સુનિલ ભગત કોઈ વ્યક્તિને નારાજ ન થવાય, ગમે તે રીતે એને વ્યવસ્થા આપી. એટલે આ બધી જે દેવતાની ભૂમિ છે ને, એનો ભવિષ્યમાં બહુ મહિમા વધવાનો. આજે દર્શન થાય, ભવિષ્યમાં 12 કલાક તમારે લાઈનમાં ઊભું રહેવું પડશે. સોમનાથની મને ખબર છે, હું 45 વર્ષથી વારે વારે સોમનાથ જાઉં. સીધા પગથિયે ચંપલ કાઢીને ઉપર દર્શન કરવા જતા 40 વર્ષ પહેલા. આજે કેટલો વિકાસ! મોદીએ કરોડો રૂપિયા ખડકી દીધા ત્યાં. અત્યારે વાહન ક્યાં ઊભું રાખવાનું, જૂતા ક્યાં કાઢવાના, લાઈનમાં ઊભા રહે થાકી લોથપોચ થઈ જાય ત્યારે માંડ માંડ તમને એ સોમનાથ મહાદેવનું દર્શન થાય. કેટલી સુવિધા, કેટલો માણસનો ભીડો છે. જ્યાં જ્યાં ભગવાનનો વાસ છે ત્યાં તીર્થો, કળિયુગની અંદર મહાતીર્થો થશે. તમે જોજો. સૌથી નાનો દાખલો જોવો તો આ કુબેરનગર મંદિર લ્યો. અહીંયા એવી ગટર હતી, હા બાજુના મકાનો લોકો અડધી કિંમતે વેચી વેચીને વિયાઈ ગયા હતા. અહીંયા ગટર એટલો ગંદવાળો, ભયંકર ગંદવાળો. રૂપિયા હતા ને મંદિર કરવું હતું, આ જગ્યા માથાકૂટ કરી મળે અને મંદિર થયું. કેવું થયું! અથાણા વાળા સ્વામીના પગલા પડ્યા. આજે કેવા લક્ષ્મી નારાયણ દેવ બિરાજે જો. ક્યાં ગટર, ક્યાં સ્વર્ગ અને ક્યાં અક્ષરતા. મોટા પુરુષના પગલે શું ન થાય. આપણે તો આજ નહીં તો 2-5-10 વર્ષે મરી જવાના. અહીંયા લાખો જીવ ભગવાનનું ભજન કરી અને નશ્વર દુનિયા છોડી ભગવાનના ધામમાં જવાના છે. આજે ઠીક છે, ભવિષ્યમાં પણ આ તીર્થ એવું થશે, ન પૂછો. અને આ દૈવી સારણ ક્ષેત્રની યાત્રા નીલકંઠ વર્ણિ કરી. ત્યાંથી આગળ જતા જતા ગંગાના કિનારે આવ્યા છે. ગંગાને જોઈ ભગવાન બહુ રાજી થયા, બહુ રાજી થયા. હવે ગંગાને જોઈ ભગવાન રાજી થયા હોય તો વિચાર કરો ગંગા કેટલી રાજી થઈ છે. કરોડો બ્રહ્માંડોના અધિપતિ અને એની આગળ વાળ કરતા ઓછી કિંમત થાય એવી ગંગા, એને જોઈને ભગવાન રાજી થયા હોય તો ગંગા કેટલા રાજી થયા છે. ભારતના લોકોના ગંગાએ પાપ ધોયા, એ રાજી થઈને ભગવાન એને દર્શન દેવા આવ્યા છે. જ્યાં વર્ણે ગંગા કિનારે હવે મૂર્તિમાન ગંગા પ્રગટ થયા છે. વર્ણિના શરણમાં મસ્તક નવાવી પંચાંગ પ્રણામ કર્યા છે. પ્રભુ, હું તમારું હું સ્વાગત કરવા વૃક્ષ નીચે બેસો. આ ભૂખ્યા છો,
હું રસોઈ બનાવી આપને જમા. વરણી ઝાડ નીચે બેઠા, ગંગાએ દિવ્ય સામગ્રી હાજર કરી, દિવ્ય સામગ્રીથી રસોઈ બનાવી વરણીને પાસે બેસી જમાડ્યા. વરણી જમીન, ગંગા વીજળો લઈ પવન ટોળતા. ગંગાને રાજી કરી ગંગાના કિનારે કિનારે ચાલતા ચાલતા નીલકંઠ વર્ણી ભગવાન હરિદ્વાર આવ્યા છે. હરિદ્વાર એટલે ભોળાનાથની નગરી. વર્ણે હરિદ્વાર પધાર્યા. ભોળાનાથ પ્રગટ થયા. પધારો પધારો પ્રભુ, આજે અમારું તપ પાક્યું કે તમે અમારે દ્વારે પધાર્યા. અને એ વખતે બોલે, પ્રભુ તમારું શું સ્વાગત કરું. વર્ણીને સંકલ્પ થયો, ભૂખ બહુ લાગી છે. અંતર્યામીથી અજાણ્યું ન હોય, ભોળાનાથ સમજી ગયા. રસોઈ બનાવવાની તૈયારી કરે, દિવ્ય સામગ્રી પ્રગટ કરીને રસોઈ બનાવવાની તૈયારી કરે. ત્યાં ભવાની આવ્યા. એટલે કોઈ દી સૂલે અડે નહીં, આજે સૂલો હળગાવીને રસોઈ કરવા બેઠા. આ શું? ભોળાનાથ કે જો આ બેઠા, જો આ ભગવાન આવ્યા, ભગવાન માટે રસોઈ કરો. એ ભગવાન રામાવતારમાં શંકા કરી, મારા ખોળામાં બેહવાનું મટી ગયું. હવે શંકા કરે તો હપુછા છૂટી જાય છે. આઘા પાછા નહીં થતા. આ ભગવાન છે. એટલે હા, મેં જઈને ડાપણ કર્યા વગર પગે લાગ્યા નીલકંઠ વર્ણી. વર્ણી હસ્યા, ભવાની ઓળખી ગયા. પ્રભુ, આ રસોઈ બનાવતા નથી આવડતી. તમે કહો તો હું રસોઈ બનાવું. ભવાની કે હું રસોઈ બનાવું. શિવજી કે ના, હું બનાવું. બે બાખડા, બે જણા લ્યો. ભવાની વર્ણીને કહે છે કે આને રસોઈ બનાવતા નથી આવડતી. તમે ના પાડો એને તો હું રસોઈ બનાવું તમારે માટે. વર્ણી કે ભાઈ, એ તમારા બેનો ઘરનો મામલો, એમાં મને ન નાખો. માણ બધું મૂકીને આવ્યો છું. તાકે ના, હું રસોઈ બનાવું. કે તમે સમજી નિર્ણય કરી જે કરો એ કરો. અમારે તો જમવાનું કામ, પાડી પાડાનું કામ નહીં, અમારે દૂધનું કામ. પછી શિવ પાર્વતીએ રસોઈ બનાવી અને નીલકંઠ વર્ણી ભગવાનને એટલા ભાવથી જમાડ્યા. હરિદ્વારમાં ભોળાનાથની નગરી, ભોળાનાથે સ્વાગત કર્યું. ભગવાન આતિથ્ય સત્કાર કરી, વંદન કર્યું. પછી ત્યાં ઘણા પવિત્ર આશ્રમો, પવિત્ર મહાત્માઓ બધે જઈને બધે દર્શન દીધા છે. ઘણા આશ્રમો પ્રસાદીના હરિદ્વારમાં છે. ત્યાંથી નીલકંઠ વર્ણી નારદ વનમાં થઈ હરિદ્વારને તીર્થને તીર્થત્વ આપ્યું. અને એ અરસામાં કુંભ મેળો ચાલતો. હરકી પૌડીના ઘાટ ઉપર વર્ણીએ સ્નાન કર્યું છે, કુંભ સ્નાન કર્યું. જ્યાં દેવોને દૈત્યો અમૃતના કુંભરે માટે બાખડ્યા, ત્યારે ભારતમાં 4 જગ્યાએ અમૃતના બુંદ પડ્યા. એક હરકી પૌડીના ઘાટ ઉપર પડ્યું, એક નાસિકની અંદર ગોદાવરી જટાયુ ઘાટ ઉપર બીજું બુંદ પડ્યું, ત્રીજું અલ્હાબાદની અંદર ત્રિવેણી સંગમ ઉપર પડ્યું, અને ચોથું ઉજ્જૈનની અંદર ક્ષિપ્રાના કિનારે જ્યાં સાંદીપનીનો આશ્રમ ત્યાં બુંદ પડ્યું. આ ભારતમાં 4 કુંભ મેળા 12 વર્ષમાં ભરાય. 3 વર્ષે એકનો વારો આવે, 12 વર્ષે 4 કુંભ થાય. ત્યારે 10-10 કરોડ માણસ એક કુંભ મેળામાં સ્નાન કરવા ભારતમાંથી ખેંચાઈને જાય છે. વર્ણી ત્યાંથી હરિદ્વારથી ચાલતા ઋષિકેશ પધારે છે. ઋષિકેશમાં પણ ગંગા પ્રગટ થઈ સ્વાગત કરશે. એ કથા બહુ સુંદર આપણે આવતીકાલે જોઈશું. મારા ભક્તો, ચાતુર્માસ ચાલે છે. ગઈકાલે નિયમની એકાદશી ગઈ. તમે બધાએ નિયમ લીધા છે. ખાસ મારી ભલામણ, કથા વાર્તામાં બેસવાનો નિયમ રાખજો. તમારું જીવન ખરેખર સત્સંગમાં ઊંડો તાગ લેશે અને તમે બધા વધારે સુખી થશો. અને ભગવાન પણ સવારે મંદિરે આવવાથી બહુ રાજી થાય.
પહેલો ઘા પરમેશ્વરનો એમ પહેલી મંગળા કરો ને એટલે ભગવાન બહુ રાજી થાય. ભગવાનનું ભજન કરજો, થાય એટલું વધારે ભજન, માળા, પ્રદક્ષિણા, દંડવત, ધ્યાન, ભક્તિ, ઉપાસના કરજો. ભગવાન તમારી સૌની ઉપર ખૂબ રાજી થાય, ખૂબ રાજી થાય. આવા ચરિત્રો સાંભળીને તમારું જીવન ધન્ય થાય એ એમના શ્રી શરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ.